ભગવાન દ્વારિકાધીશના દર્શન કરો તો ત્યાં અડધી યાત્રા, અને માતા રૂક્ષ્મણીજીના દર્શન કરો અહીંયા અડધી યાત્રા, બંનેના દર્શન કરો ત્યારે દ્વારિકા ધામની યાત્રા આપની પૂરી થાય છે। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આપણે આવી પહોંચ્યા છીએ દ્વારકા, અને દ્વારકામાં આવી એટલે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીએ છીએ, પરંતુ સામેના છેડે આવેલા માતાજી રૂક્ષ્મણીના મંદિરની પણ આજે આપણે વાત કરવાના છીએ। આમ તો એવું કહેવાય છે કે દુનિયાનો સૌથી પહેલો જો કોઈ પ્રેમ પત્ર લખાયો તો માતા રૂક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને લખ્યો હતો, પરંતુ આજે આ વિષયની જે વાત છે આપણે કરવાના છે। આપણી સાથે જોડ્યા છે સાહેબ, શું કહેશો? બોલો રૂક્ષ્મણી માતા કી જય, દ્વારિકાધીશ કી જય। આ ભગવાનના મુખ્ય પટરાની છે રૂક્ષ્મણી માતા। દ્વારિકા તીર્થ ધામની અંદર જે ભક્ત લોકો દર્શન માટે તીર્થ ધામની અંદર આવો તો દ્વારિકાધીશના દર્શન કરીએ ત્યાં અડધી યાત્રા, અને રૂક્ષ્મણીજીના દર્શન કરે ત્યારે યાત્રા પૂરી થાય। અહીંયા બે કાર્ય કરવાનું છે। પહેલાં માતાજીનું દર્શન, દ્વારમાં જઈ દર્શન કરી આ મંદિરમાં પાણીનો પ્રસાદ પીવાનો મહિમા છે। જલ પ્રસાદ પી પરિક્રમા કરો એટલે દ્વારિકા ધામની તીરથ આપની અહીંયા પૂરી કહેવાય। રૂક્ષ્મણી માતાજીના પત્ર જે શ્રીમદ ભાગવતની અંદર પણ બતાવે છે, જે ભગવાન દ્વારિકાધીશના નામ ઉપર રૂક્ષ્મણીજી ભગવાનના પત્ર લખી ને ભગવાન એ પત્ર વાંચી વિદર્ભ દેશમાં ગયા હતા, જ્યાંથી ભગવાન કૃષ્ણજી રૂક્ષ્મણી માતાજીના હરણ કરી અને દ્વારિકામાં લઈ આવ્યા। કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીના લગ્ન થયા ચૈત્ર શુક્લ 11ના દિવસે। લગ્ન પછી ભગવાન કૃષ્ણજી અને માતા રૂક્ષ્મણીજી આપણા ગુરુ બ્રાહ્મણ ઋષિ દુર્વાસાજી હતા, ભગવાનના કુલના ગુરુ બ્રાહ્મણ, એમના આશ્રમમાં ગયા જમવા માટે ન્યોતરા આપે। દુર્વાસાજીના દ્વારિકામાં લઈ આવે। રસ્તામાં માતાજીના પાણીની તરસ લાગી ત્યારે ભગવાન પાસે બોલે કે નાથ આપ મને પાણી પીવડાવો, મારાથી રથ આગળ ખેંચાતો નથી। તો રૂક્ષ્મણી માતાજીના પાણી પીવડાવવા માટે ભગવાન કૃષ્ણજીએ ભૂમિમાં અંગૂઠો દબાવી ગંગાજીના પ્રાગટ્ય કરી માતાજીએ પાણી પીધું। ભગવાને પાણી પીધું, પણ એમાં ભૂલ એ થયા કે ન્યોતરેલા બ્રાહ્મણ દુર્વાસાજીના પહેલાં પાણી પીવડાવવું જોઈએ, એમના આજ્ઞા લઈ માતાજીના પાણી પીવું જોઈએ, એ માતાથી ભૂલ થઈ એટલે બ્રાહ્મણ ઋષિકુલના અપમાન થઈ ગયા। દુર્વાસાજી હતા એ ક્રોધિત ઋષિ હતા, ગુસ્સામાં આવી ઋષિ દુર્વાસાજીએ શ્રાપ આપી કે આપ પતિ પત્નીએ બ્રાહ્મણના અપમાન કર્યા છો, તમારા બંનેના 12 વર્ષના જુદાપો થશે, વિયોગ થઈ જશે। એટલે આપ આજે અહીંયા જે ભૂમિ ઉપર ઊભા છો, આ જ ભૂમિ ઉપર જ્યાં મંદિર છે માતાજીનું, આ ભૂમિમાં 12 વર્ષ સુધી માતાજી કૃષ્ણ ભગવાનના વિયોગમાં તપ અને ભક્તિ કરી એટલે આ મંદિર અલગ નિર્માણ થયો છે। દ્વારિકા તીરથની અંદર ભગવાન દ્વારિકાધીશના દર્શન કરો તો ત્યાં અડધી યાત્રા, અને માતા રૂક્ષ્મણીજીના દર્શન કરો અહીંયા અડધી યાત્રા, બંનેના દર્શન કરો ત્યારે દ્વારિકા ધામની યાત્રા આપની પૂરી થાય છે। બોલો દ્વારિકાધીશ કી જય, રૂક્ષ્મણી માતા કી જય। જય દ્વારિકાધીશ, જય માતા રૂક્ષ્મણી। એમ કહેવામાં આવે છે કે માધવપુરનો માંડવો અને યાદવ કુળની જાન, પૈણે રાણી રૂક્ષ્મણી અને ઈ રાધાનો કાન। રૂક્ષ્મણીજીનો એટલો ભાવ અને પ્રેમ કૃષ્ણ પ્રતિ હતો કે રૂક્ષ્મણીજીએ કૃષ્ણ ભગવાનને પત્ર લખ્યો હતો। એ પત્રમાં ભાવ અને પ્રેમ જે દ્વારકાધીશ પ્રત્યે રૂક્ષ્મણીજીનો હતો, તો એ જ પત્ર વાંચી અને કૃષ્ણ ભગવાન દ્વારિકાથી મહારાષ્ટ્ર ગયા હતા, અને માધવપુરમાં ભગવાનના અને રૂક્ષ્મણીજીના લગ્ન થયા હતા। અને એ લગ્ન ઉત્સવ આજે પણ દર વર્ષે ચૈત્ર સુદ એકાદશીને દિન દ્વારકામાં અને માધવપુરમાં ઉજવવામાં આવે છે। આપણા હિન્દુ બધા જ યાત્રિકો ભગવાનનો લગ્નનો લાવો લઈ અને જીવનનો આનંદ માણે છે, અને શાંતિપૂર્વક એની જીવનની યાત્રા થાય છે। બોલો દ્વારિકાધીશ।